હેલો મારા વાલા મિત્રો, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ કરું છું બધા મજામાં જ હશે. હું પણ બહુ મજામાં છું. તમારા બધાનો સાથ અને મારી માં મોગલની દયા છે. તો હું આજે વાડીમાં આટો મારવા નીકળી હતી વરસાદ રહી ગયા પછી. તો મને એમ થયું કે ચાલ હું વાડીમાં આટો મારી આવું. તો જો મગફળીમાં હું આટો મારવા આવી છું અને કેવી સરસ મજાની અમારી મગફળી દેખાય છે. જો ઓણ મગફળીમાં સારામાં સારું છે અને મને એવું લાગે છે કે મગફળીમાં ફાલ પણ સારો હશે. તો હાલો આપણે એકાદો છોડવો ખેંચીને જોઈ કેવો ફાલ છે. આપણે આખતર માંડવીનો છોડવો ખેંચીને જોઈ લીધો. ફાલ પણ થોડો સારામાં સારો છે અને હજી આ માંડવીમાં હજી ફાલ બેસવાનો બાકી છે. હજી તો સૂયા ઉતરતા આવે છે. ઝાઝા સૂયા ઉતરી જશે ને તો આનો આ છોડવો છે ને આખો ભરાઈ જશે, એટલો ફાલ બેસે. અને આવી છે અમારી સરસ મજાની મગફળી, તમે જોઈ શકો છો. અમે ક્યારે પણ છોડવો ખેંચ્યો નથી, તો આપણે એકાદો છોડવો ખેંચીને જોવી કે કેવો ફાલ છે એમ. તો હું આ બાજુથી એકાદો છોડવો ગોતીને ખેંચી જાઉં, તો પછી આપણને ખબર પડે ને કે કેવો ફાલ છે. તો આ છોડવો હું ખેંચું છું. તો જો છોડવો તો મેં ખેંચી લીધો છે. ધૂળ છે થોડીક ખખેરી નાખવી. જો આવો ફાલ છે. હજી તો દૂધ ફૂલ્યા દાણા છે, બહુ પણ હજી ફાલ દેખાતો નથી. અને હજી ફાલ સારામાં સારો બેસે, કેમ કે જો આ બધા સૂયા છે કે નહીં, હજી એમાં બધે દોડવા થવાના બાકી છે. અને આમ ગણવીને તો હજી આપણે આ માંડવી ઓળાની પણ નથી થઈ, હજી કાચી છે. હજી તો દાણો ચડવા લાગ્યો છે ધીમે ધીમે. અને અમુક દોડવા છે એ મોટા થઈ ગયા છે અને અમુક છે એ કાચા છે હજી. તો આવો ફાલ બેઠો છે. તોય આ માંડવી તો પાછી આખતર વાવેલી છે, એટલે આ વરસાદમાં છે ને એક ધારો વરસાદ શરૂ રહેશે ને એટલે માંડવીનો છોડવો જવો આમ વધી જાય છે, છોડવો વધી જાય છે અને ફાલ ભૂલી જાય છે. એટલે વધમાં આમ છોડવો વધી જાય કે નહીં, જેમ છોડવો મોટો થાય ને એમ અહીંયા આ માંડવીનો દાણો ફાલ લેવાનું ભૂલી જાય છે. તો છે આવો ફાલ અમારી માંડવીનો. તો હવે આપણે મગફળી તો જોઈ લીધી છે, તો હવે જવાનું છે આપણે ડુંગળીમાં આંટો મારવા. કેમ કે એકવાર નીંદવા ગઈ હતી અને દવા નાખવા ગઈ હતી, ત્યાર પછીને હું આંટો મારવામાં ડુંગળીમાં નથી ગઈ. એટલે હવે અત્યારે જાઉં છું ડુંગળીમાં આંટો મારવા. કેવી ડુંગળી થઈ છે એ આપણે જરાક જોઈ લેવી. તો ચાલો ડુંગળીએ. તો જો અમે આવી ગયા છીએ આ બાજુ ડુંગળીમાં. ડુંગળી પણ સરસ મજાની છે અને થોડીક પારવી છે, પણ ચાલે. અત્યારે ચોમાસામાં તો આવી જ હોવી જોઈએ, થોડીક ઠળક જ તે એટલા માટે, કેમ કે ગાંઠિયો સારો થાય. બહુ ઘાટી હોય ને તો ગાંઠિયો સારો નથી થતો, તો નાની નાની ગાંઠું ગુલટી જેવી રહેશે. એટલે આ ડુંગળી માપસરની કહેવાય. અને જો બહુ વરસાદ આવે ને તો આમાંથી પણ જતી રહે, તો આમાંથી પણ પારવી થઈ શકે છે. તો હાલો આપણે એક નજર ડુંગળીમાં પણ કરી લઈએ. આવી સરસ મજાની ડુંગળી છે. હજી આમાં અમે ખાતર પણ નથી નાખ્યું. અને એકવાર ઈયળ આવી હતી એટલે ઈયળની દવા અમે છાંટી દીધી હતી, પણ ખાતર હજી અમે એકેય વાર નાખ્યું નથી. ખાતર નાખ્યા વગરની અવળી ડુંગળી થઈ ગઈ છે. પછી હવે વરસાદ રહે તે એકાદી વાર ખાતર નાખી દઈશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચોક્કસથી વિડીયો જોજો. અને હા, વિડીયો પણ સારા જ અમે બનાવીએ છીએ. થોડો સપોર્ટ અમને પણ કરતા રહેજો. તો જય મોગલમાં બધાને.